प्रणाम गुरुजी। नमो नमः। वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। हो देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। नमो नमो प्रणाम। प्रणाम गुरुजी। प्रणाम सर। नमो सर। रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं। येषो वञ्चनमुक्कारो शब्दपावपणसनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम्। अज्ञानतिमिरन्धानां ज्ञानञ्जनशलाकया नेत्रम् उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परम पूज्य पूज्यपाद कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित शुद्ध हेम शब्दानुशासन नामक व्याकरण ग्रंथ અને આજ વ્યાકરણ ગ્રંથની અંદર જેમાં 8મો અધ્યાય તરીકે એક પ્રાકૃતનો વિભાગ છે અને એ વિભાગમાં પ્રાકૃત જે વિજ્ઞાન છે અર્થાત પ્રાકૃત ભાષામાં તે પ્રાકૃત ભાષાનો વ્યાકરણ ત્યાં આપેલો છે અને ત્યાંથી જ એ શબ્દાનુશાસન જેના 8મા અધ્યાયમાં સંસ્કૃત ભાષાનો જ પ્રાકૃત વ્યાકરણનો જે શિક્ષણ આપેલો છે તેના જ આધારે અત્યારે જે આધુનિક શૈલીથી આના સંકલન કરવામાં આવી છે સંસ્કૃત ભાષામાં જેવી રીતે પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ स्वरांत व्यंजनांत के सर्वनाम गण संख्यावाची शब्द इत्यादि जे रूपो छे आज प्रमाणे रूपो अहीं पण प्राकृत भाषामां पण आज प्रमाणे अहीं पण ए रूपो आदि जणावीने अने सरल तरीके एनी अंदर आ बनाववामां आव्युं छे।
જેમાં પૂજ્યપાદ અહીં પ્રાકૃતની અંદર આપણે જોશું તો જેમાં પૂજ્યપાદ વિજય કસ્તુર શ્રુરી દ્વારા આ પ્રણિત છે આ શ્રી પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા. એને આના આધારે જ બુક આધારે જ આપણે કોઈ પણ ભાષા હોય એ ભાષાની અંદર આપણે જેમ સંસ્કૃત ભાષા હોય છે તો સંસ્કૃત ભાષાની અંદર જેમ આપણે વર્ણ વિચારની જરૂર પડે એવી રીતે અહીં પણ તે વર્ણ વિચાર આદિ અહીં પણ વર્ણ વિચાર આદિ પણ જણાવેલા છે અને વર્ણ વિચારની અંદર પણ કયા કયા વર્ણો છે શું છે આ બધું પણ આપણે જોવાના છીએ. સર્વપ્રથમ જોઈએ કે એની અંદર કેટલાક વર્ણો નથી હોતા, કેટલાક સ્વરો આદિ નથી હોતા કે કેટલાક વ્યંજન આદિ નથી હોતા. એની અંદર આપણે કેટલાક આપણે એ પ્રાકૃતમાં ભાષા જ્ઞાન ન જોતા સર્વપ્રથમ આપણે જોશું કે વર્ણ વિચાર, અને એ વર્ણ વિચાર જોતા પહેલા પણ જેના કારણે આપણે અહીંયા આપણે ભેગા થયા છીએ આ પ્રાકૃતના ક્લાસ અને પ્રાકૃત એક પ્રારંભ કર્યા છે જેમાં પણ બુક છે જેમાં 26 પાઠ છે. કુલ એની અંદર 26 પાઠ અને એ 26 પાઠની અંદર સંપૂર્ણ આપણે પ્રાકૃત ભાષાનો આપણે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીશું. એના આધારે જ બીજા બધા જે છે એ બધા આપણે જોશું. પણ એ 26 પાઠ સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ થાય તેના માટે આપણે મંગલાચરણ આદિ કરીશું. અને એ મંગલાચરણ કરતા પહેલા આપણે અનુમોદના કે ઉપકાર ન ભૂલાય કે જેના કારણે આપણે અહીં ભેગા થયા છીએ એટલે તપોવન ઈ પાઠશાળાના કારણે. તો તપોવન ઈ પાઠશાળા પણ ખૂબ ખૂબ અનુમોદના. સાથે સાથે આ ક્લાસનો જે લાભાર્થી છે એ લાભાર્થી પરિવારનો પણ ખૂબ ખૂબ અનુમોદના. શ્રુત પ્રેમી પરિવાર જો હાજર હોય તો કંઈક બે શબ્દ આપ કહી શકો છો. જે નથી ઓકે. તો એવા જ હવે આપણે પ્રાકૃત ભાષાનો જે બુક છે એ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા આપણે સ્ટાર્ટ કરીશું એ પહેલા આપણે દરેકે 3 નવકાર મંત્ર દ્વારા આપણે મંગલાચરણ કરીએ. એ 3 નવકાર દ્વારા આપણે મંગલાચરણ કરીને પછી આગળ આપણે એ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા તરફ આગળ આપણે વધીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ્બસાહુણમ એસ પંચનમુક્કારો શબ્બ પાવપણાસન મંગલાણમ ચ સબ્બેસિન પરમં ભવે મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ્બસાહુણમ એસ પંચનમુક્કારો શબ્બ પાવપણાસન મંગલાણમ ચ સબ્બેસિન પરમં ભવે મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ્બસાહુણમ એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસન મંગલાણમ ચ સબ્બેસિન પરમં ભવે મંગલમ. સંસ્કૃતને આધારે જ અહીંયા આ પ્રાકૃત આપેલા છે અને એ જ પ્રાકૃતમાં જેવી રીતે સંસ્કૃત ભાષામાં અહીં સ્વર આદિ આપણે બધું જ આપણે જે જણાવેલા છે એ જ પ્રમાણે આ ભાષામાં પણ સ્વર આદિ બધું જ અહીં આપણે જણાવેલા છે કે સ્વરથી જ આપણે સ્ટાર્ટ કરીશું. એ પહેલા અહીં જે કયા કયા સ્વર છે અને કયા સ્વર નથી, કયા સ્વર છે સંસ્કૃતમાં, કયા સ્વર છે અને સંસ્કૃતમાં અને સંસ્કૃત પછી જે અહીં જેમાં પ્રાકૃત ભાષામાં કયા સ્વર છે અને કયા સ્વર નથી એ આપણે જોશું. તો સર્વપ્રથમ અહીં મંગલાચરણ સ્વરૂપે કેટલીક ગાથા અહીં આ જે
એ ગ્રંથકાર અહીં જે આપેલા છે એ ગાથા આપણે જોશું તો સર્વપ્રથમ અહીં ગાથા સ્વરૂપે છે કે દિવ્ય પહાવો દિશઈ કલિયાલે જસ્સ અમિય ઝરણાઓ સત્તફણ ચિયસીસો સઉ જયઉ શેરીશ પાસવો જીન. અહીં આપણે સામાન્યથી પહેલા આ જોઈ લઈએ કેવા પ્રકારના છે કે કલિકાળમાં પણ અમી ઝરણા થવાથી જેમની દૈવી મહિમા દેખાય છે તેવા 7 ફણાથી યુક્ત અથવા 7 ફણાથી શોભતા મસ્તકવાળા સપ્તફન શ્રી શરીષા પાર્શ્વનાથ ભગવાનનો જયવંતો વર્તો. આ પ્રથમ ગાથાનો અર્થ થાય. દ્વિતીય ગાથામાં કહે છે કે પડિય સમત્ત ભાવમ ભવ્ય અન્નાણમ ધયરા પયરહરમ સુરભ્વજસ્સણાણમ સ પહુવીર કુણઉ ભદ્દમ. બીજી ગાથાનો અર્થ આ પ્રમાણે છે કે જગતના સર્વ ભાવોને પ્રગટ કરનારું અને ભવ્ય જીવોના અજ્ઞાન રૂપી અંધકારના સમૂહોને દૂર કરનારું એવું સૂર્ય જેવું જેમનું જ્ઞાન છે એવા તે શ્રી મહાવીર સ્વામી ભગવાન કલ્યાણ કરનારા થાઓ. ત્રીજામાં કહે છે એકારસ ગવણાઈ વન્નો ગોયમા પમુહા જયંતી સુય નિહિનો સબી હેમચંદ્ર સૂરી જાઓ કલિયાલ સબ્બન્નું. શ્રુત ભંડાર એવા શ્રી ગૌતમ સ્વામીજી વગેરે 11 ગણધરો જય પામો અને જે કલિકાલ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયા તે હેમચંદ્રાચાર્યને પણ જયવંત વર્તો. એના પછીને આપણે જે છે ચોથી અને પાંચમીમાં તો ચોથી અને પાંચમીની અંદર કે છે શ્રી વિજય સેન નેમી સુરી જુગપ્પાહાણ મહમ પસિયજ્જા જસ્સ સુહ દિઠ્ઠિયે અસજ્જ કજ્જાની સિજ્જંતી. અર્થાત જેમની પાવન નજર માત્રથી અર્થાત કૃપા દૃષ્ટિથી અસાધ્ય એવા પણ કાર્ય સિદ્ધ થાય છે તે યુગ પ્રધાન શ્રી વિજય નેમિશ્વરજી મહારાજ મારા ઉપર પ્રસન્ન થાઓ. અને અંતિમ જે છે એની અંદર કહે છે કે બિન્નાન સૂરીમ સુગુરુમ ચ નચ્ચા શુવ ચ સબ્બન્નુ પણી અતત્તમ પાય્ય વિન્નાન સુપાઢમાલમ રયમિહમ શિશુહં કરઠ્ઠમ. અર્થાત તેમજ તેમના પોતાના ગુરુદેવ શ્રી વિજય વિજ્ઞાન મહારાજાને એની અંદર કહે છે કે વિજ્ઞાન મહારાજા અને શ્રી કેવળી ભગવંત પરૂપેલા તત્વવાળા શ્રુત જ્ઞાનના નમસ્કાર કરીને હવે કહે છે કે હું એટલે કર્તા તરીકે શ્રી વિજય કસ્તુર સુરેશ્વરજી પોતાના શિષ્ય મુનિ શ્રી શુભંકર વિજયજી મારી સાહેબના માટે અથવા શિષ્યના કલ્યાણ માટે પ્રાકૃત ભાષાના વિશિષ્ટ જ્ઞાન માટે પાઠોની હારમાળાઓની અર્થાત પ્રાકૃત વિજ્ઞાન માળાને રચું છું. આ પ્રમાણે એનો અર્થ થાય છે. અહીં આ પ્રકારના અર્થ જોયા પછી હવે પ્રાકૃત વિજ્ઞાનની અંદર કે પ્રાકૃત વિજ્ઞાનની જે પાઠમાલા છે એની અંદર કયા કયા છે અને કયા નથી તો કોઈ પણ ભાષા હોય તે આપણે વર્ણથી જ આપણે શોભે કે વર્ણ જે હોય છે એ વર્ણ ત્યાં પણ 2 પ્રકારના વર્ણ હોય છે. જેમ કે સંસ્કૃત ભાષામાં આપણે 2 વર્ણ જોયા હતા. કયા વર્ણના 2 ભેદ કયા કયા હતા?
સ્વર અને વ્યંજન. સ્વરવર્ણ અને વ્યંજન વર્ણ. અહીં પણ સ્વરવર્ણ અને વ્યંજન વર્ણ આવા બે પ્રકારના વર્ણ છે, સ્વરવર્ણ અને વ્યંજન વર્ણ. તો સ્વરવર્ણ અને વ્યંજન વર્ણ ની અંદર પણ આપણે સ્વર આપણે જોયું તો સંસ્કૃતમાં સ્વર કેટલા હતા? 14. સંસ્કૃતમાં સ્વર અગર જોઈએ તો સંસ્કૃતમાં સ્વર કેટલા છે? 14 સ્વર છે. અને વ્યંજન 33 વ્યંજન છે. તો સ્વર અને વ્યંજન થી યુક્ત એટલે કે સ્વર વર્ણ અને વ્યંજન વર્ણ અહીં પણ 33 અને 14 આવા પ્રકારના સ્વર નથી, પરંતુ એ સ્વરની અંદર કેટલા સ્વર છે, કેટલા વ્યંજન છે એ જણાવતા સર્વપ્રથમ અહીં કહે છે કે કેટલાક તો સ્વરની અંદર આપણે જોશું કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદર સ્વરની અંદર જો આપણે કોઈ જોઈએ તો આ પ્રમાણે અહીં તમને જોવા મળશે કે અ, આ, ઈ, ઉ, રૂ નથી, લૃ નથી, એ, ઐ એટલે એ અને ઐ એક જ છે, ઓ અને ઓ એક જ છે. એટલે કેટલા થઈ ગયા આની અંદર? હવે સ્વરની સંખ્યા હવે જુઓ, સ્વર વર્ણની સંખ્યા હવે કેટલા થઈ ગયા? 8. એટલે 8 આવા પ્રકારના જે છે એ 8 આની અંદર 8 સ્વર આપણે જોશું. એટલે કયા કયા નીકળી ગયા છે? તો એની અંદર નીકળી ગયેલા છે એવા રૂ નીકળી ગયા, એટલે હ્રસ્વ રૂ દીર્ઘ રૂ, પછી હ્રસ્વ રૂ દીર્ઘ રૂ, એટલે 4 થયા. પછી એ અને ઐ બંને એક જ છે, એટલે એક સ્થાન જ છે. અને ઓ અને ઓ આનો પણ સ્થાને એક જ છે. વર્ગની વ્યંજન ની અંદર આપણે જોશું તો એક વર્ગની અંદર વ્યંજનમાં પણ કેટલા છે ત્યાં? 5. એટલે ક વર્ગની અંદર ક, ખ, ગ, ઘ, ગ, ગ સુધી હોય છે, પણ પ્રાકૃત ની અંદર કહે છે ક વર્ગમાં 4 અક્ષર છે, છ વર્ગમાં પણ 4 જ અક્ષર છે. એટલે કયા? અંતિમ અક્ષર તરીકે જે ગ અને ય જે છે એ ગ અને ય સંસ્કૃતમાં નથી. બરાબર છે. પછી સાથે સાથે એની અંદર આપણે ચ વર્ગની અંદર એટલે ચ, છ, જ, ઝ. ટ વર્ગ જે છે એ ટ વર્ગમાં કયા છે? ટ, ઠ, ડ, ઢ, ણ. ત વર્ગમાં ત, થ, દ, ધ, ન. પ વર્ગની અંદર જોશું તો પ વર્ગની અંદર પ, ફ, બ, ભ, મ. આવા પ્રકારના જે છે એ એના સ્થાન આપણે જે છે એના સ્થાન એ જ છે. એટલે સાથે સાથે ય, ર, લ, બ. પછી 3 શ ની જગ્યાએ મૂર્ધન્ય શ આની અંદર હોતા નથી, એટલે તાલબસ્ય અને મૂર્ધન્ય શ જે છે એ તાલબસ્ય અને મૂર્ધન્ય શ નહીં, એક જ સ છે. એ કયો સ છે? દંત સ. અને હ. આટલા આપણે એની અંદર સ્વર અને વ્યંજન જે છે પ્રાકૃત ભાષામાં ઉપર પ્રમાણે જ સ્વર અને વ્યંજનો વપરાય છે. એટલે સ્વર અને વ્યંજન જે છે આટલા જ છે. એની સાથે સાથે એ સ્વર અને વ્યંજન જે છે એ પ્રાકૃત ભાષામાં વિશિષ્ટ પ્રમાણે એક પણ છે. સ્વરની અંદર આમાં પણ હ્રસ્વ સ્વર કેટલા અને દીર્ઘ સ્વર કેટલા? તો હ્રસ્વ સ્વર માત્ર 3 છે. હ્રસ્વ સ્વર માત્ર કેટલા થાય? તો હ્રસ્વ સ્વર એની અંદર માત્ર એની અંદર 3 જ હ્રસ્વ સ્વર છે. કયા કયા? એક અ, હ્રસ્વ ઈ અને હ્રસ્વ. આ 3 જ સ્વર છે જે એ હ્રસ્વ તરીકે છે. અને બાકી આપણે બધા આપણે કેવા છે? તો બાકી બધા આપણે દીર્ઘ સ્વર તરીકે એની અંદર છે. કે હ્રસ્વ સ્વર તરીકે જોશું તો હ્રસ્વ સ્વર તરીકે માત્ર ને માત્ર અહીં કેટલા છે? એ અ, ઈ અને ઉ આ 3 હ્રસ્વ સ્વર તરીકે છે. પછી આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ અને ઓ આ શું છે? દીર્ઘ સ્વર તરીકે છે. સાથે સાથે એક અનુસ્વાર ને પણ અહીં આપણે ગણેલા છે. કેટલાક વસ્તુ આની અંદર આપણે જોશું કે પ્રાકૃત ભાષામાં રૂ સ્વરનો વિકાર અ થાય છે. હવે પ્રશ્ન થાય કે સંસ્કૃતમાં આપણે રૂ છે તો પ્રાકૃતમાં કેમ નથી? તો પ્રાકૃતની અંદર આટલું છે કે પ્રાકૃતમાં રૂ નો વિકાર ક્યારેક શું થઈ જાય? વિકાર એટલે કે રૂ ની જગ્યાએ આપણે શું લખાય? અ લખાય છે. રૂની જગ્યાએ જેમ કે અ લખાય છે. જેમ કે સંસ્કૃતમાં આપણે લખીએ ઘૃતમ, તો ઘૃતમ, તો ઘૃતમ ની અંદર આપણે રૂ લખ્યા છે. તો એની અંદર આપણે શું લખીએ છીએ? સંસ્કૃત તો પ્રાકૃતમાં આપણે ઘયમ લખીએ છીએ.
એટલે રૂ ને સ્થાને શું થઈ જાય? તો રૂ ને સ્થાને અ પણ આવે છે કેટલાક સ્થાને. આવા પ્રકારનો શું થાય છે? કેટલાક જગ્યાએ આપણે આવા પ્રકારનો જે છે રૂ નો સ્થાને આપણે થાય, પછી બીજો પણ થાય, જેમ કે સ્પૃષ્ટ. સ્પૃષ્ટ જે છે તે સ્પૃષ્ટ એટલે રૂ છે, એની જગ્યાએ રૂ નો વિકાર ઉ પણ થાય. તે સમયે સ્પૃષ્ટની જગ્યાએ આપણે સંસ્કૃતમાં સ્પૃષ્ટ થાય છે, પણ પ્રાકૃતમાં પુઠ્ઠ પણ થાય. બરાબર છે? એટલે પુઠ્ઠ પણ એની અંદર થાય છે, પુઠ્ઠ. પછી કૃપા, તો કૃપાની અંદર કીવા એટલે ઈ પણ થાય છે. એટલે કયા? તો આ જે છે પ્રાકૃત ભાષામાં રૂ સરનો વિકાર અ થાય છે, તેમજ એટલે મોટા ભાગે અ થાય, પણ કેટલાક સ્થાને આવા ઈ પણ થાય, ઉ પણ થાય અને રી પણ થાય. આપણે એની અંદર જોશો કે ઋષભ, તો ઋષભ ને કેટલીક જગ્યાએ રિષભ પણ કહેવાય છે, રી પણ આપણે થાય છે. રુદ્ધિ, તો રુદ્ધિ ની જગ્યાએ શું થાય? રિદ્ધિ પણ થાય. એટલે એ રિદ્ધિ પણ થઈ શકે છે, જેને એની અંદર જ આપણે નીચે આપેલા છે કે રૂ સરનો વિકાર અ થાય છે, તેમજ આપણે રૂ સરનો વિકાર અ થાય, તેમજ આની અંદર કોઈ સ્થાને શું થાય છે? ઈ ઉ રી પણ થાય છે. જેમ કે એની અંદર ઘયમ, ઘયમ એટલે ઘૃતમ, તો ઘૃતમ નો જ આપણે ઘયમ કરેલા છે. મૃગ, તો મૃગનો આની અંદર મ છે. કૃપા, તો કૃપાનો કીવા. પુઠ્ઠ, પુઠ્ઠની અંદર સ્પૃષ્ટ આપણે સ્પૃષ્ટ છે એની અંદર ઉ કરેલા છે. રિદ્ધિ, રિદ્ધિનો રિદ્ધિ થાય. તો આવા પ્રકારના રૂનો વિકાર સામાન્યતઃ અ જ થાય, પણ કેટલાક સ્થાને આવા ઈ ઉ રી પણ થઈ શકે છે. આ એક એની અંદર નથી. પછી લૃ જે છે એ લૃ કેમ નથી? તો લૃ જે છે લૃ સકારનો આપણે જે છે લૃ નો વિકાર ઈલી થાય છે. લૃ નો વિકાર શું થાય છે? એની અંદર ઈલી થાય છે. એટલે જેમ કે ક્લુન, એટલે એની અંદર છે ક્લુન્નમ, તો ક્લુન્નમ નો આપણે શું થઈ જાય? ઈલી થાય એટલે શું થઈ જાય? ક્લિન્નમ. ક્લુપ્તમ, તો એનો શું થઈ જાય? એટલે લૃ ની જગ્યાએ આપણે લૃ નથી, પણ લૃ ની જગ્યાએ આપણે શું થાય છે? તો લૃ ની જગ્યાએ ઈલી થાય. એટલે આ એક છે રૂ અને લૃ. બરાબર છે? રૂ અને લૃ ના આવા પ્રકારના થાય છે. અને એ અને ઓ એટલે સંસ્કૃતમાં જે છે અને પ્રાકૃતમાં જે નથી એની આપણે વાત કરી રહ્યા છીએ. બાકી તો અવર્ણ તો છે જ, આ પછી ઈ વર્ણ પણ છે, ઉ વર્ણ પણ છે, પણ રૂ અને લૃ ની જે વાત છે, રૂ અને લૃ કેમ નથી? તો એની જગ્યાએ આપણે વાત કરી કે રૂ અને લૃ માં રૂ નો વિકાર શું થાય? અ થાય. અ પણ થાય, ઈ પણ થાય, ઉ પણ થાય અને રી પણ થાય છે. ત્યારે લૃ નો વિકાર શું થાય છે? તો લૃ નો વિકાર આની અંદર ઈલી થાય. લૃ નો વિકાર આની અંદર ઈલી થાય છે. બીજો આપણે એ અને ઐ જે છે, એ અને ઐ નો વિકાર અનુક્રમે એના જ આપણે જે એ અને ઓ થાય. એટલે ઐ નો શું થઈ જાય? ઐ નો એ થાય અને ઔ નો ઔ થાય છે. એટલે કે આવા કોઈક સ્થાને જે છે એવા કેટલાક સ્થાને એવા પ્રકારે પણ છે કે જેને ઐ અને ઔ પણ થાય. એટલે એની જગ્યાએ સ્ક્રીન ઉપર કર એટલે આપણે દેખાય ત્રીજો. કેટલાક સ્થાને ઐ પણ થાય. શું થાય છે? ઐ થાય છે અને ઔ પણ થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે એની અંદર એમાં કરીએ સૈનમ. સૈનમ જે છે તો સૈનમ એ શું કીધું? ઐ નો વિકાર શું કરવાનું કીધું? ઐ નો વિકાર એ કરવાનું કીધું. તો એ કરીએ તો એટલે શું થાય? સેન્નમ થાય. સેન્નમ થાય. પણ કેટલાક જગ્યાએ શું કીધું? ઐ પણ થાય. તો ઐ કરીએ તો તે સમયે શું થાય? સૈનમ. આ પ્રમાણે પણ થાય. તૈલોક્યમ, તો ત્રૈલોક્યમ, ત્રૈલોક્યમ ની અંદર શું થાય? તો એ કરીએ તો તેલુક્કમ પણ થાય. એ કરીએ તો શું થાય? અને તેલુક્કમ પણ થાય. અને ઔ કરીએ તો તૌલક્કમ પણ આની અંદર થઈ શકે છે. જેમ કે કૌમુઈ પૌરો, અર્થાત શું થાય? કૌમુદી પૌર. ઔ નો આપણે શું કીધું? અંદર ઔ કરવાનું કીધું. એટલે અ અને ઉ મળીને શું થાય? ઓ થાય ને.
અવર્ણ અને ઉવર્ણ મળીને શું થાય? ઓ થાય. હા, તો એટલા માટે ત્યાં પણ શું કરે છે? કૌમુઈ પૌરો આ પ્રમાણે કેયબ્બમ એ કૌરવા એટલે કૈતવમ અઈ કૌરવા એટલે કૈતવમ અઈ કૌરવા. તો એવા કેટલાક શું થાય? તો કેયબ્બમ એ કૌરવા એટલે મુખ્ય સ્થાને જે છે એ એને ઓનો જ પ્રયોગ કરવામાં આવે છે. પણ કેટલાક સ્થાને એવા પણ જોવામાં આવે કે અઈ એને ઔ પણ જોવા મળી શકે છે. વિસર્ગનો પ્રયોગ થતો નથી. આ એક વસ્તુ છે કે વિસર્ગ જે આપણે કરતા હતા, વિસર્ગને જે છે એમાં પ્રયોગ થતો જ નથી. પ્રાકૃતમાં વિસર્ગ નથી. પણ વિસર્ગની પછી જો અ એટલે પણ આની પછી જો વિસર્ગ હોય તો તે અ સહિત વિસર્ગનો શું થઈ જાય? તે સમયે ઓ થાય છે. જેમ કે આપણે કહીએ કે બાલહ, આપણે શું છે? બાલહ એટલે અ ની પછી વિસર્ગ છે. બાલહ અ ની પછી વિસર્ગ છે. તો એ પછી અ ની પછી જો વિસર્ગ આવતો હોય તો તે સ્થાને અ ન થતા તે સમયે શું થઈ જાય? ઓ થઈ જાય. એટલે તે સમયે શું થઈ જશે? બાલો. શું થઈ જશે? તે સમયે બાલો. બરાબર. જેમ કે એની અંદર આપણે સર્વતઃ શું આપેલા છે? સર્વતઃ. તો સર્વતઃ જે શબ્દ તરીકે જે છે સર્વતઃ, તો સર્વતઃ નો આની અંદર અ પછી વિસર્ગ છે કે નહીં? તો અ પછી વિસર્ગ છે. તો અ પછી વિસર્ગનો શું કરવાનું કીધું? આની પછી જો વિસર્ગ હોય તો તેનો ઓ કરવાનો છે. એટલે શું થઈ જશે તે સમયે? સબ્બો. પછી પૂરતઃ. તો પૂરતઃ આમાં પણ આની પછી વિસર્ગ છે. એટલે આની પછી વિસર્ગ છે તો ત્યાં પણ શું થાય? તો ત્યાં પણ ઓ થાય. એટલે શું થઈ જશે તે સમયે? પૂરો. યતઃ, યત શબ્દ છે યતઃ. તો યતઃ શબ્દ એની અંદર જો શું? તો યતઃ શબ્દ એની અંદર શું થઈ જશે? યતઃ નો. તો યતઃ નો એટલે કે વિસર્ગ છે. એટલે વિસર્ગ એટલે કે આની પછી વિસર્ગ આવેલા છે. એટલે આની પછી વિસર્ગ આવતા ત્યાં પણ શું થાય? તો ત્યાં પણ ઓ થઈ જાય. એટલે શું થઈ ગયો? જ ઓ. આપણે સંસ્કૃતમાં સામાન્યથી વિસર્ગનો પ્રયોગ નથી, પરંતુ પ્રાકૃતમાં વિસર્ગનો પ્રયોગ નથી. પણ જો આની પછી જ્યાં સંસ્કૃતમાં વિસર્ગ આવતો થતો હોય તો તે સ્થાને શું થાય? તો તે સ્થાને ઓ થાય છે. આ એક નિયમ યાદ રાખવાનો. એટલે સર આપણે પ્રાકૃત સંસ્કૃતના દેહ ઉપર શીખવાનું હોય છે. આ સંસ્કૃત આધારે જ પ્રાકૃત કરવાનું છે. સંસ્કૃતનું ટ્રાન્સલેશન પ્રાકૃતમાં કરીએ એવું થયું? શું થયું? સંસ્કૃતમાં ટ્રાન્સલેશન સંસ્કૃતનું ટ્રાન્સલેશન પ્રાકૃતમાં કરીએ છીએ એવું થયું? એવું આપણે સંસ્કૃતમાં ટ્રાન્સલેશન આપણે ક્યાં આપણે બંનેમાં ક્યાં અંતર છે એ આપણે જણાવીએ છીએ. જે સંસ્કૃત અને પ્રાકૃતમાં શું અંતર છે એ એની અંદર જણાવાય છે કે સંસ્કૃત ભાષામાં હોય અને પ્રાકૃત ભાષામાં ન હોય એવા. જેમ કે આપણે જોયું કે સંસ્કૃત ભાષામાં કયા નથી? તો રૂ એટલે રૂ નથી, લૃ નથી, એ નથી અને અઈ નથી. આ પ્રાકૃતમાં આ બધા નથી. પ્રાકૃતમાં આ બધા નથી અને સંસ્કૃતમાં છે. તો સંસ્કૃતમાં પ્રથમ આપણે સંસ્કૃત છે એટલે સંસ્કૃતના આધારે જ તે આપણે પ્રાકૃત તરીકે આપણે કરેલા છે. એટલે અહીંયા કેમ કે પ્રથમ આપણે સંસ્કૃત ભણી ચુક્યા છે. બરાબર. તો સંસ્કૃતમાં હોય અને પ્રાકૃતમાં ન હોય તો એવા પ્રકારનો પ્રશ્ન થાય ને કે સંસ્કૃતમાં હોય તો પ્રાકૃતમાં કેમ નથી? તો એને અહીં આપણે વિકાર સ્થાન ત્યાં આપણે બતાવ્યા છે કે આટલા આપણે વિકાર થાય છે. વિકાર એટલે કે એની સ્થાને આ વસ્તુ આપણે વપરાય. તો સંસ્કૃતમાં મોટા ભાગની અંદર આપણે વિસર્ગનો પ્રયોગ થાય કે નહીં? થાય છે. સંસ્કૃતમાં થાય છે ને. મોટા ભાગમાં આપણે સંસ્કૃતમાં પ્રયોગ થાય છે વિસર્ગનો. તો સંસ્કૃતમાં તો પછી પ્રાકૃતમાં કહે છે કે પ્રાકૃતમાં એ વિસર્ગ છે જ નહીં. તો પછી વિસર્ગના નથી તો વિસર્ગના સ્થાને શું? જેમ કે આપણે રૂના સ્થાને આપણે જોયો કે રૂના સ્થાને અ મુકાય છે અથવા ઈ મુકાય, ઉ મુકાય અથવા રી મુકાય. લૃ ને સ્થાને ઈલી મુકાય, એ ને સ્થાને એ મુકાય, ઓ ને સ્થાને ઓ મુકાય અથવા તો અઈ અને ઔ મુકાય. તો આ જ પ્રમાણે વિસર્ગના સ્થાને શું? તો કહે છે વિસર્ગ સંસ્કૃત પ્રાકૃતમાં છે જ નહીં. પણ જેવા આવા પ્રકારના હોય કે આની પછી વિસર્ગ આવેલો હોય, જે સંસ્કૃતમાં આપણે આની પછી વિસર્ગ આવેલો હોય તો તે સ્થાને શું કરવાનું છે?
તો તે સ્થાને તે સમયે આપણે છેલ્લે અ નથી મૂકવાનું, આપણે બંને આપણે ચેન્જ થઈને તે સમયે શું થઈ જાય? ઓ થાય છે. ઓ આટલો આપણે ધ્યાન રાખવાનું સંસ્કૃત અને પ્રાકૃતની અંદર. પછી આપણે તો ટ્રાન્સલેટ તો આપણે પ્રાકૃતનો ગુજરાતી અને ગુજરાતીનો પ્રાકૃત જ કરીશું, પણ નજર સમક્ષ આપણે સંસ્કૃતને પણ આપણે રાખવાનું છે. એટલા માટે પણ સર એટલે અહીંયા તો પણ ઉડી જાય. કયા બધા નિયમ પાછળથી આવશે, પછી આવશે આવશે બધા આની અંદર જે છે આપણે સર્વતઃ ની અંદર કયા કયા થાય છે, શું થાય છે, એ આપણે જે શબ્દ શીખીશું ને એ શબ્દ આપણે શબ્દ શીખતી વખતે આપણે તે સમયે એ પણ જોશું કે કઈ જગ્યાએ કયા છે એની અંદર આવા પ્રકારના. એટલે સ્વરની અંદર આટલો આપણે ફેરફાર છે, બરાબર છે. કારણ કે એક બીજો પણ અનુસ્વાર અને વિસર્ગ પણ આપણે જો એની અંદર આપણે એકચ્યુઅલ અનુસ્વાર અને વિસર્ગ સ્વર નથી, એ પણ વ્યંજન સ્વરૂપે છે. છતાં પણ એની અંદર આપણે સામાન્યતઃ આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં આપણે શું કહે અહ આ પણ આપણે સ્વરની અંદર આપણે ગણતરી કરતા હોઈએ કે નહીં? પ્રિય ગુરુ છે. અથવા ત્યાં પણ એ છે, એટલા માટે અહીં વિસર્ગનો પણ અહીં જણાવેલા છે. હા બોલો જિગીસાબેન, શું પ્રશ્ન છે? આપણે આ જે તમે કીધા ને કિલિન્નમ ને ક્લુપ્નમ, એ બધાના મીનિંગ શું થાય સર? કિલિન્નમ અને ક્લુન્નમ અને કિલિત્તમ ને ક્લુપ્તમ. આપણે એની અંદર એ બધાનો મીનિંગ શું થાય છે, મીનિંગ આગળ પણ આપણે જોશું. એની અંદર તો માત્ર અત્યારે એ શબ્દ તરીકે આપણે એની અંદર જોઈએ. ક્લિન્નમ એટલે ક્લુનબમ, ક્લુનબમ એટલે ક્લુરુટ એટલે ક્લુરુ શબ્દનો એટલે ક્લુરુ ધાતુનો અર્થ શું થાય છે એના આધારે કરવાનો છે. એટલે ક્લુપ્તમ એનો આધારે એનો એ અર્થ થાય. હા જી સર. અને આ કૌમુદી પૌરવ છે એ બધું બી કઈ ખ્યાલ નથી આવતો. કૈતવમ અપિકો આ તો એક એક શબ્દ આપેલા છે, એ શબ્દને અહીં ઉદાહરણ તરીકે આપેલા છે કે કયો ફેર થાય છે, કોઈ ફેર નથી થતા, એ ઉદાહરણ તરીકે આપે છે. પછી બધું જ આપણે એક એક સાથે જસ્ટ વર્ણ વિચાર આપણે સ્ટાર્ટ કર્યા છે. જી. હા બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? સર આમાં અનુસ્વાર જે આપણે હમણાં તમે બતાવ્યા ને એમાં એ લોકોએ લાઈન કરી અને એના ઉપર અનુસ્વાર કર્યો, તો એટલે એવી રીતે અનુસ્વાર લખે છે કે ખાલી અનુસ્વાર તો આ જ પ્રમાણે હોય ને. આપણે સંસ્કૃતમાં પણ અનુસ્વાર એટલે શું ઉપરનો મીંડો જ હોય ને. આપણે નીચે લાઈન કેમ રાખી હતી? લાઈન કારણ કે એ સંસ્કૃત ભાષામાં એ દેવનાગરી ભાષા છે, અને દેવનાગરી ભાષાના ઉપરનો શિરોરેખા હોય કે ના હોય? હોય શિરોરેખા જેટલા પણ આની અંદર જોશો ઉપર શિરોરેખા થઈને જ આપણે શિરોરેખાથી જ આપણે યુક્ત આપણે લખાય છે ને. એટલે પ્રાકૃતમાં પણ એવો શિરોરેખાની ઉપર બતાવ્યું છે એવું? હા, એટલે કોઈ આ પ્રાણ મીંડું આપણે એક માત્ર મીંડું તરીકે લગાવીએ તો એ મીંડું ક્યાં લગાડવાનું? આજુબાજુ નીચે, કોઈ ના સમજી જાય એના માટે કહે છે કે નહીં શિરોરેખાની ઉપર જ. અચ્છા, સમજાઈ ગયું. હવે આની અંદર કહે છે કે અનુસ્વારનો તો એ તો વિસર્ગના આપ્યા જ, અને બીજો એની અંદર સાથે આપ્યા છે કયા? તો અહીં આપણે નીચે આપણે જોશું કે અનુસ્વાર, તો અનુસ્વાર માટે એની અંદર કહે છે ય, ગ, ય આ બે વ્યંજન શું છે સ્વતંત્રત પ્રાકૃત ભાષામાં આવતા નથી. એટલે કે પ્રાકૃત ભાષામાં આ બે વ્યંજન જે છે ગ અને ય, આ બે વ્યંજન એ એની અંદર પ્રાકૃત ભાષામાં આવતા નથી. પણ એની સાથે સાથે એની અંદર કહે છે કે પણ કે સ્વરની એટલે સ્વર્ગની સાથે સંયુક્ત સ્વરૂપે આવે છે. એટલે કે સ્વતંત્ર વર્ણ તરીકે આ બે વર્ણ નથી. કયા? ક, ખ, ગ, ઘ, ગ આ પ્રમાણે છે ને. એટલા માટે ઉપર તમે એની અંદર જે સમય આપણે જોશું ક, ખ, ગ, ઘ, આપણે અહીં બીજામાં આપણે જોયું તો કે એની અંદર કે ક, ખ, ગ, ઘ, ગ આની અંદર કૌંસમાં લખેલો હતો, દેખાય છે? જી. ચ, છ, જ, જ, ય આની અંદર પણ શું લખેલા છે? કૌંસમાં લખેલા છે, બરાબર? તો એ જે છે એ બે વ્યંજન જે છે એ બે વ્યંજનનો સ્વતંત્ર એનો પ્રયોગ નથી. એટલે સ્વતંત્ર પ્રયોગ એની અંદર નથી, પરંતુ પોતાના વર્ગ સાથે હોય, એટલે કે પોતાના જ વર્ગ સાથે હોય તો ત્યાં આપણે સંયુક્ત તરીકે આવે. જેમ કે શંખ, તો શંખ નહીં અંદર જ એની અંદર શંખો પણ થાય છે. આમાં પણ ક, ખ, ગ, ઘ આપણે લીધું કે નથી લીધું? લીધા છે ને. તો ક્યારે? તો આ આપણે એ શું છે ખ છે, એટલે ખ કયા વર્ગનો છે? ક વર્ગનો છે.
એટલે ક વર્ગનો હોવાના કારણે એની સાથે સાથે પણ એ અહીં એની અંદર લીધેલા છે એટલે પોતાના વર્ગ સાથે હોય તો એ થાય, પણ એની સાથે કોઈ બીજો આપણે લગાડીએ તો ત્યાં ન થાય. જેમ કે લાંછનમ, તો લાંછનમ ના અંદર જ કરે છે લંછણમ, તો અહીંયા પણ આપણે એ લીધા છે કારણ કે પાછળ કયો છે ચ વર્ગ છે કે નહીં, હા એટલે કે જો પોતાના વર્ગને સાથે હોય તો જ આવે, બીજા આપણે એનો કોઈ સ્વતંત્ર તરીકે આ ગ અને ય આ બંને બે વ્યંજન આ સ્વતંત્ર તરીકે નથી. બીજો સંસ્કૃતમાં આપણે બીજો વ્યંજનની અંદર આપણે કયા છે તો 3 શ જોયા હતા, તાલવ્ય, મૂર્ધન્ય શ, દંત શ, એ સંસ્કૃતમાં હોય છે ને, હા હા ગુરુજી. એટલે કે તાલવ્ય, મૂર્ધન્ય શ, દંત શ હોય છે. જ્યારે અહીં પ્રાકૃતમાં માત્ર ને માત્ર એક જ સ છે એટલે તાલવ્ય અને દંત શ નો પણ શું થાય છે, તાલવ્ય અને મૂર્ધન્ય શ પણ એ દંત સ જ થાય, એટલે ત્રણેય ને માત્ર એક જ સ થાય. એટલે વિશેષ આપણે તાલવ્ય અને મૂર્ધન્ય સ છે એની અંદર માત્ર આપણે દંત સ જ થાય, એટલે શું થાય વિશેષો. શબ્દ, તો શબ્દના આપણે દંત સ જ થશે, આપણે શું થશે સહો. તો આવા પ્રકારના જે છે કે ત્યાં આપણે બે સ નથી, કયા તાલવ્ય અને મૂર્ધન્ય સ પ્રાકૃત ભાષામાં નથી, માત્ર એક જ સ છે. તો પ્રશ્ન થાય તો એના સ્થાને કયું મુકાય, તો એના સ્થાને કાંઈ નહીં, માત્ર આપણે જે દંત સ જ મુકાય છે, કોઈ પણ પ્રકારનો સ હોય ત્યાં આપણે કયું મુકાય, દંત સ જ મુકાય. પછી કહે છે કે સ્વર રહિત કેવલ વ્યંજનનો પ્રયોગ થતો નથી, એટલે સંસ્કૃત એટલે પ્રાકૃતમાં ક્યાંય વ્યંજન શબ્દનો પ્રયોગ એટલે એકલો વ્યંજન શબ્દનો પ્રયોગ ન થાય, એટલે સ્વર રહિત કેવલ વ્યંજનનો પ્રયોગ એમાં આની અંદર ન થાય, એટલે કે એ વ્યંજનનો પ્રયોગ આપણે શું થાય, એટલે એ વ્યંજન એ સ્વર સાથે જ થાય. આપણે ક્યારેય કારણ કે રાજન આપણે આવા પ્રકારના શબ્દ જોયા હતા, રાજન આ શું છે, અંતે શું છે, વ્યંજન છે ને, હા ગુરુજી. વ્યંજનાંત આપણે વ્યંજન છે, રાજન એ વ્યંજન છે, અંતે ન છે, પરંતુ પ્રાકૃતમાં એવું કરવું હોય તો શું કરવું જોઈએ, તો તે સમયે રાય ય કરવું જોઈએ ને, પરંતુ અહીં કહે છે કે પ્રાકૃત ભાષામાં ક્યારેય વ્યંજન એકલો વ્યંજનનો પ્રયોગ ન થાય, એ સ્વરની સાથે જ થાય, એટલા માટે ત્યાં આપણે શું કરેલા છે રાય. સરિત, સરિતનો સરિયા, તમસ, તમસનો તમો, આવા પ્રકારના જે છે એટલે એ સ્વર સહિત કેવલ વ્યંજનનો પ્રયોગ એટલે કે સ્વર રહિત કેવળ વ્યંજનનો પ્રયોગ પ્રાકૃત ભાષામાં થતો નથી. પ્રાકૃતમાં બીજાતીય સંયુક્ત વ્યંજન આવતા નથી, એટલે બીજાતીય સંયુક્ત વ્યંજન જે છે એ બીજાતીય સંયુક્ત વ્યંજન નથી આવતા, પણ નિયમ અનુસાર બે માંથી કોઈ એકનો લોપ થઈ સજાતીય સંયુક્ત વ્યંજન થાય છે. જેમ કે આપણે પક્વ, આપણે પક્વ શબ્દ છે, આપણે એની અંદર આપણે બીજાતીય સંયોગ છે કે નહીં, ક અને વ, એ ક વર્ગનો નથી વ વર્ગનો, આપણે ક અલગ છે વ અલગ છે, બીજાતીય થઈ ગયા છે તે, પણ એ કહે છે કે કોઈ એકનો કાં તો લોપ થાય કાં તો નિયમ તરીકે એનો સજાતીય બની જાય, તો એને આપણે લોપ નથી કર્યા પણ ઉવાનો આપણે સજાતીય કરીને પોતાના જ જાતિને આપણે ક લઈ લીધા છે, એટલે શું થઈ જશે પક્ક. પછી ઉપર એક જ લખવાનું કે બે ક બાજુ બાજુમાં લખીએ તો ચાલે, થોડો કરીને, એટલે કે એની અંદર બાજુ બાજુમાં એટલે કે એકમાં હલંત રાખવાનું, આપણે આ ટાઈપ એટલે ફોન્ટ ના કારણે આ પ્રમાણે છે, એક હલંત એક ક ની નીચે ક લખો અથવા એક ક ને હલંત રાખીને બીજો ક લખી શકાય. બરાબર. આ જ પ્રમાણે બીજો આપણે જોઈએ અર્ચન, તો ર અને ચ એ પણ કેવા છે બીજાતીય છે ને, તો બીજાતીય છે તો એના પણ સજાતીય કરી દઈએ એટલે શું થાય અચણ, બરાબર છે. આ જ પ્રમાણે ઈષ્ટ, તો ઈષ્ટ ની અંદર પણ મૂર્ધન્ય સ અને ટ આ પણ બીજાતીય કહેવાય, તો બીજાતીય કહેવાય, તો એ પણ એને પણ શું થઈ જાય ઈટ્ટ, એટલે ઈઠ્ઠ. અર્ણવ, ર અને ન એ પણ શું છે બીજાતીય છે, એટલે એ બીજાતીયનો પણ શું થઈ જાય અન્નવ. સૂત્ર અથવા સુપ્ત, નક્કી કરવું પડે, એટલે સૂત્ર અથવા સુપ્ત આવા પ્રકારનો હોય તો ત્યાં પણ આપણે શું થઈ જાય છે, તો ત્યાં પણ સુપ્ત પોતાના સજાતીય થઈ જાય. સર્પ, તો સર્પનો સપ્પ,
પછી કાવ્ય વ અને ય છે એ પણ વિજાતીય છે, પણ સજાતીય કરી દેવાનો એટલે શું થાય? એવા પ્રકારના થાય. પણ કેટલાક સ્થાને અપવાદ તરીકે પણ છે, જેમ કે મ અને હ એ કેવા છે? વિજાતીય કહેવાય ને, એ વિજાતીય છે. ન અને હ એ વિજાતીય છે. લ અને હ એ પણ છે. દ્ર એટલે આ સંયુક્ત વ્યંજનનો પણ એ પ્રાકૃત ભાષામાં દેખાય છે. જેમ કે ગ્રીષ્મ શબ્દ કરવો હોય તો ગ્રીષ્મને આપણે શું કરીએ છીએ? ગિમ્હ. તો મ અને હ એકચ્યુઅલી આપણે આ શું છે? આ જે દેખાય છે તે કેટલાક શું છે? અપવાદ સ્વરૂપે છે. મોટા ભાગે આનો આપણે વિજાતીય વ્યંજનનો સાથે સંયુક્ત વ્યંજન આવતો નથી. આ જે છે એ અહીં કેટલાક આપણે સંયુક્ત વ્યંજન આદિનો પણ આપણે જોશું, અને સાથે સાથે એ વ્યંજનો કયા કયા છે એ પણ આપણે જોશું. અને એ સ્વર અને વ્યંજન જોયા પછી આગળના સંયુક્ત વ્યંજન, આની અંદર સંયુક્ત વ્યંજન તરીકે જેમ કે મુક્ત, ક અને ત ને શું લખાય છે? ક અને ક લખાય, એટલે મુક્ત અને મુક્ક આદિ જે થાય એ આપણે જોયા પછી આપણે પ્રથમ પાઠ આપણે સ્ટાર્ટ કરીશું. એના પછી એટલે એ બધા જ એકવાર જોઈને આવજો, અને એ શબ્દની અંદર પણ જે ફેરફાર આદિ છે એ બધા જોઈને આયા પછી આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું પ્રથમ પાઠ, પહેલો પુરુષ એક વચન વર્તમાન કાલ જે છે એ સ્ટાર્ટ કરીશું. તો દરેકે આપણે 2-3 પેજ જે છે સંયુક્ત વ્યંજનનો, એ સંયુક્ત વ્યંજન એની સાથે આપણે જોઈને આવજો, અને પછી આગળ આપણે નેક્સ્ટ ક્લાસથી અહીં આપણે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની સિદ્ધિ આપણે જોશું. નમો નમઃ. પ્રણામ. ગુરુજી ધન્યવાદ. પ્રણામ. ગુરુજી મારે વાત કરવી હતી. હાજી બોલો. ગુરુજી મારું નામ નથી પેલા આમાં ગ્રુપમાં, તો મને એડ કરી આપશો? શેમાં? આપ એપ થી જોઈન થયેલા છે ને? ચાલશે. એપ થી જોઈન થયેલા હોય તો ચાલશે, કાંઈ વાંધો નહીં. એપમાં પણ બુક મૂકેલા જ છે, ત્યાંથી પણ આપ બુક ડાઉનલોડ કરીને આપણે જોઈ શકો છો. અચ્છા, ઓકે. ભલે બુક ગુરુજી. ક્યાંથી મળશે? હાજી, બુક ક્યાં મળશે? આ બુક આપણે પીડીએફ આપણે અહીંયાથી એ કરી શકીએ. બાકી આપ મુંબઈ કે અમદાવાદ કે અહીંયા અત્યારે આ બુક મળતી હિન્દીમાં જોવે તો છે, નથી, હિન્દીમાં જોવે અત્યારે તો બુક છે, મળતી નથી સર ક્યાંય. નહીં હિન્દીમાં જોવે તો છે. હા, ગુરુજી કોઈ એક એક બેન કહેતા હતા મુંબઈનો એડ્રેસ જરા એમને કહેશો મોકલી આપે. મારી પાસે એડ્રેસ આવી જાય એટલે હું આપણે હા ગુરુજી, બધા નહીં હા બોલો. ગુરુજી, ઓકે આવી જાય એટલે પછી હિન્દીમાં જ જોવે તો છે આ બુક. મને આપો, મને જોવે છે. હા તમે બોમ્બેનો નંબર આપી દો, આજ ગ્રુપમાં ભાઈનો કોન્ટેક્ટ નંબર તમે લઈ લો. હા, તો મને એક નંબર મોકલજો ને. બીનાબેન, તમે મને જરા એડ્રેસ મોકલજો. જે હોય નામ એડ્રેસ હોય એકવાર ગ્રુપમાં એકવાર મોકલી દેજો, તાકી આ લોકો હા ત્યાંથી ગુરુજી કોન્ટેક્ટ કરે. હું મોકલી દઉં નંબર બધું, તમે ઓકે વોટ્સએપ કરી લેજો તો મળી જશે તમને બુક. ઓકે, ચલો. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ.